સુરતના ઉધના રેલવે સ્ટેશન પર દિવાળી છઠનો ઘસારો જોવા મળ્યો છે। દિવાળી પર્વ અને છઠ પૂજાને લઈ પરપ્રાંતિયો મોટી સંખ્યામાં રેલવે સ્ટેશન પર પહોંચી ગયા છે। દિવાળી પર્વ અને છઠ પૂજાને લઈ સુરતમાં વસતા પરપ્રાંતિયો અગાઉથી જ ઉજવણી કરવા માટે રેલવે મારફતે પોતાના વતન પહોંચી જતા હોય છે, પરંતુ સુરત ઉધના રેલવે સ્ટેશન પર હજુ પણ ભારે ભીડના દ્રશ્યો સામે આવ્યા છે। વતન જવા માટે ઉધના રેલવે સ્ટેશન પર પરપ્રાંતિયોની લાંબી કતારો જોવા મળી છે। મોટી સંખ્યામાં લોકો ઉધના રેલવે સ્ટેશન પર વતન જવા માટે જ્યાં નજર કરો ત્યાં ભારે ભીડના દ્રશ્યો દેખાય છે। લિંબાયત અને ઉધના પોલીસ દ્વારા રેલવે સ્ટેશન ખાતે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। ધક્કામુક્કી ન થાય એટલા માટે પરપ્રાંતિયોને લાઇનબંધ રીતે પ્લેટફોર્મ પર જવા દેવામાં આવે છે। પેસેન્જર માટે હોલ્ડિંગ એરિયા પણ તૈયાર કરવામાં આવ્યો છે। હોલ્ડિંગ એરિયામાં પેસેન્જર માટે પંખા સહિતની સુવિધાઓ કરવામાં આવી છે। બીજી બાજુ સ્પીકરની મદદથી સતત એનાઉન્સમેન્ટ કરવામાં આવે છે, જેથી કરી લોકોને માર્ગદર્શન મળી રહે। 17 થી 18,000 લોકો એક જ સાથે આજે ઉધના રેલવે સ્ટેશન પર વતન ખાતે જવા પહોંચી ગયા હતા। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।